ગોંડલ ફરી બની શકે છે રાજકારણનો અખાડો। જિગીશા પટેલે ગોંડલમાં રચી ગોંડલ હિત રક્ષક સમિતિ। 31 ઓક્ટોબરે ગોંડલમાં મોટા કાર્યક્રમનું આયોજન। ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની લડાઈની વાત સાથે સમિતિ પાટીદાર મહિલા આગેવાન જિગીશા પટેલની જાહેરાત। સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાશે। ઇટાલિયા हार्दिक पटेल जिग्नेश मेवाणी ने आमंत्रण अपाशे। राज्यभરના पाटीदार धारासभ्योने पण आमंत्रित कराशे। जयराजसिंह અને અનિરુદ્ધસિંહના જંગમાં પાટીદારોની એન્ટ્રી। छोटे सरदार विनु शिंगाड़ानी प्रतिमा बनाववा माटे पण भूमिपूजन 31 ऑक्टोबरना गोंडलમાં कराशे। नागौરના धारासभ्य हनुमान बेनीवाल અને हरियाणाના सांसद दीपेंद्रसिंह हुड्डाने पण आमंत्रण अपाशे। गोंडलની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોંડલ હિત રક્ષક સમિતિ, જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે, સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો અમારી સાથે જોડાણા છે। ગુજરાતના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીને પણ આમંત્રિત કરવાના છીએ। એ સિવાય જે તમામ પાટીદાર ધારાસભ્યો છે બધાને અમે આમંત્રણ આપવાના છીએ।